નમસ્કાર, જીએસ ટીવી પર આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સરદારધામ ઉપપ્રમુખ જયંતિ સરદારા પર હુમલાનો આ મામલો સામે આવ્યો છે। ઘટના અંગે વાત કરીએ કે હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો પીઆઈ સંજય પાદરિયાના હાથમાં કોઈ જ હથિયાર ન હોવાનું પણ સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજ સામે આવતા જ હાલ સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે। સીસીટીવીમાં પીઆઈ એકલા ચાલીને જતા હોય ત્યારબાદ કાર લઈને જતા હોય તેવું સામે આવ્યું છે। જમણવાર દરમિયાન બોલાચાલી બાદ બારોબાર માથાકૂટ કરવા ગયા હતા અને આ સાથે જ સરદારધામ ઉપપ્રમુખ જયંતિ સરદારા પર હુમલાનો આ મામલો સામે આવ્યો। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હુમલાની ઘટના અંગે વાત કરીએ કે તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, જેમાં પીઆઈ સંજય પાદરિયાના હાથમાં કોઈ જ હથિયાર ન હોવાનું પણ દ્રશ્યોમાં જોવા મળ્યું છે। તો સીસીટીવીમાં પીઆઈ એકલા ચાલીને જતા હોય ત્યારબાદ કાર લઈને જયંતિ આવે છે તેવું પણ જોવા મળી રહ્યું છે। જમણવાર દરમિયાન બોલાચાલી બાદ બારોબાર માથાકૂટ કરવા બંને ગયા હતા। તો રાજકોટમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપ અગ્રણી પર હુમલાનો આ બનાવ સામે આવ્યો। હુમલાની ઘટના બનતા જ રાજકારણ પણ ગરમાયું છે, જેમાં જયંતિ સરદારાનો આરોપ છે કે પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો છે। સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યાનું કહીને હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જયંતિ સરદારા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો પીઆઈ સંજય પાદરિયા જૂનાગઢ ખાતે ફરજ બજાવે છે તેવી માહિતી પણ મળી છે। તો પીઆઈ સંજય પાદરિયા ખોડલધામ સક્રિય રીતે જોડાયેલા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદની ચર્ચાએ પણ હાલ જોર પકડ્યું છે। તો રાજકોટમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપ અગ્રણી પર હુમલાની આ ઘટના સામે આવી છે। તો હુમલાની ઘટનાના કારણે રાજકારણ પણ ગરમાયું છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે। ભાજપ અગ્રણી પર હુમલાની આ ઘટના સામે આવી, હાલની શું અપડેટ? આપને જણાવી દઉં કે સમગ્ર ઘટના ગત મોડી રાત્રે બની કે જેમાં જે ભાજપ અગ્રણી અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા ઉપર હુમલો છે તે કરવામાં આવ્યો। આ હુમલો જે જૂનાગઢમાં જે ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરિયા દ્વારા કરવામાં આવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, પરંતુ જયંતિ સરદારાએ ગત રાત્રે હોસ્પિટલમાં દાખલ થવા સમયે જે આક્ષેપ છે તે કર્યા હતા સંજય પાદરિયા ઉપર। તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે જે સંજય પાદરિયા છે તેમને આવીને રોકે છે, ત્યારબાદ તેમની પાસે રહેલું જે હથિયાર છે તે તેને તાકે છે અને ઉપર ગન રાખીને તેને ગન દ્વારા જ માર મારવામાં આવે છે। આ સમગ્ર ઘટનાના જો કે સીસીટીવી ફૂટેજ છે તે પણ પ્રકાશમાં આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સંજય પાદરિયાના હાથમાં કોઈ પણ પ્રકારનું હથિયાર નથી। આ બંને જે લોકો છે સંજય પાદરિયા અને જયંતિ સરદારા જે પ્રસંગમાં ભેગા થઈ ગયા હતા, ત્યારબાદ જમણવાર પત્યા બાદ જે બારોબાર છે તેઓ મળ્યા હતા ને ત્યારબાદ માથાકૂટ થઈ હતી। સમગ્ર વિવાદની જો વાત કરવામાં આવે તો ખોડલધામની અંદરથી સરદારધામ છે તે જે અલગ પડ્યું છે ને તેના કારણે જ વિવાદ છે તે 2 થી 3 વર્ષ થઈ ગયા શરૂ જે જોવા મળી રહ્યો છે। અંદર વિવાદ છે તે પણ જોવા મળી રહ્યો છે। તેના કારણે જે જયંતિ સરદારા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંજય પાદરિયા તેને મળે છે અને તેમના દ્વારા તેવું કહેવામાં આવે છે કે તું ઉપપ્રમુખ બન્યો છો, તું નરેશભાઈ પટેલ જે ઉદ્યોગપતિ છે અને ખોડલધામના જે ચેરમેન છે તેમના વચ્ચે આવીશ તો તને હું નહીં મૂકું અને તને હું જાનથી મારી નાખીશ તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। તો બીજી તરફ સમગ્ર ઘટના મામલે તાલુકા પોલીસમાં સંજય પાદરિયા વિરુદ્ધ જે હત્યાની કોશિશ સહિતનો ગુનો જે નોંધાયો છે। જી લકીરાજ, આ અંગે વાત કરી કે પીઆઈ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો, પરંતુ બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે સંજયભાઈ જે છે તેમણે આક્ષેપ કર્યો છે, પરંતુ ઘટનાના જે દ્રશ્યો સામે આવે છે, સીસીટીવી ફૂટેજ જે વાયરલ થઈ છે તેમાં તેવું કંઈ પણ જોવા મળતું નથી। પોલીસ હાલ આ અંગે કઈ દિશામાં તપાસ હાથ ધરી રહી છે? પોલીસ દ્વારા અલગ પ્રકારના જે સીસીટીવી ફૂટેજ છે, સીસીટીવી કેમેરાના જે ફૂટેજ છે તે એકઠા કરવામાં આવી રહ્યા છે, કારણ કે આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ સીસીટીવીમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે સંજય પાદરિયાના હાથમાં કોઈ પણ પ્રકારનું જે હથિયાર છે તે જોઈ શકાતું નથી। બીજી તરફ તેવી પણ એક વાત છે તે સામે આવી રહી છે કે સંજય પાદરિયા પોતે અત્યારે રજા ઉપર છે અને રજા ઉપર છે ને તેના કારણે જ તેને હથિયાર જમા કરાવી દીધું છે અને તેની પાસે હથિયાર નથી। ત્યારે હથિયાર ખરેખર છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે। ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસના અંતે શું આવે છે તે જોવું રહેશે। જી લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર।